મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોરબીથી ગાંધીનગર માટે રવાના રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કર્યો કે મારા વચન પ્રમાણે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે એટલે હું પણ આપીશ રાજીનામું। તો મોરબીમાં ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ પણ ઉતર્યું મેદાને। મહાનગરપાલિકા કચેરીની બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ વિરોધ દર્શાવતા કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી। બોટાદના રાણપુરમાં કોઝવે પરથી તણાઈ કાર, ગોદાવટા ગામ પાસે કાર સાથે 7 લોકો તણાયા। 4 હરિભક્તોને બચાવવામાં સફળતા, 2ના મૃત્યુ તો શાંતચરિત સ્વામીનો હજી કોઈ પતો નહીં। ગાંધીનગરમાં અડાલજ કેનાલ પાસે દર્દનાક ઘટના, ઝવેરા પધરાવા ગયેલા પિતાનું દીકરીની નજર સામે મોત, પગ લપસી જતા અચાનક કેનાલમાં ડૂબ્યા ગાંધીનગર સિવિલના ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટ। વડોદરાના પાદરા બ્રિજ દુર્ઘટનામાં હજી પણ એક યુવાનનો કોઈ પતો નહીં। દુર્ઘટનાના 6ઠ્ઠા દિવસે પણ નથી મળ્યો નરસિંહપુરાના યુવાનનો મૃતદેહ। ગામના લોકો બોટ લઈને મૃતદેહ શોધવા ઉતર્યા।